ચાલો છોકરાઓ, આજનું સેશન જે છે એ આપણે સ્ટાર્ટ કરીએ. છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે આજે છોકરાઓ પ્રબળ બેઝ માટેની જો વાત કરીએ તો પ્રબળ બેઝ માટે POH અને pH વચ્ચેનો સંબંધ એટલે કે દાખલા શીખવાના છે. અને ત્યાર પછી વાત કરવાની છે એક અગત્યનો ટોપિક, નિર્બળ એસિડ માટે કે એનું સૂત્ર તારવશું. આજે આપણે આ બે પ્રકારના પ્રશ્નો જે છે એની ડિટેલમાં ચર્ચા કરશું. તો વિડીયો ચાલુ કરતા પહેલા વિડીયોને એક વખત તમે લાઈક કરી દેજો, નાનકડી એવી કોમેન્ટ કરી દેજો, તમારા નિયર અને ડિયર સાથે આને શેર કરી દેજો, અને ચેનલમાં પહેલી વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજનું આપણે કાર્યક્રમ જે છે એ આવી રીતે સ્ટાર્ટ કરીએ. આજે આપણે બધી જ ચર્ચા કોના માટે કરવાની છે? તો કે આજે આપણે બધી જ ચર્ચા કરવાની છે પ્રબળ બેઝ માટે. કોના માટેની વાત કરશું છોકરાઓ? આજે પ્રબળ બેઝ માટેની વાત કરશું. આપણે આની અંદર ખાવા પીવા માટે થઈને આટલા બેઝ રાખેલા છે: NaOH, KOH અને બેરિયમ હાઇડ્રોક્સાઇડ. જો આપણે આ ત્રણ ઉદાહરણની સાપેક્ષમાં જે છે એ થોડુંક વધારે સમજવાનું રાખશું. જો હવે પહેલું કામ શું કરીએ છીએ તો કે આનું નામ લખીએ. ચાલો, NaOH નો મતલબ શું થશે? તો કે ભાઈ એનો મતલબ થવાનો છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આને સોડિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે દર્શાવશું. આની જો આપણે વાત કરીએ તો આને કહેવાનું છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આને આપણે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે દર્શાવશું. આની જો આપણે વાત કરીએ તો આને દર્શાવવાનું છે બેરિયમ હાઇડ્રોક્સાઇડ. આને આપણે છોકરાઓ બેરિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે દર્શાવશું. ચલો, જો આવી રીતે. તો હવે આપણી પાસે આ ત્રણ પ્રકારના પ્રબળ બેઝ આવી ગયા. એટલે આપણને તરત જ શું ખબર પડી ગઈ? તો કે ભાઈ આપણને તરત જ એટલી ખબર પડી ગઈ કે આમાંથી મને OH- ની સાંદ્રતા મળશે. અને જો OH- ની સાંદ્રતા મળે એટલે તરત હું આને આધારે શું ગોતી શકું ખબર છે? આને આધારે આપણે POH ગોતી શકાય. એટલે કે -log OH- ની સાંદ્રતા. શું લખીએ કે છોકરાઓ? -log OH- ની સાંદ્રતા તરીકે આપણે આને દર્શાવી શકાય. તો આના માટે હવે જે આપણે શીખવાનું છે એને POH માપક્રમ બોલશું. જો હવે આપણે છોકરાઓ જે શીખવાનું થશે એને શું બોલવામાં આવશે? તો કે એને POH માપક્રમ તરીકે આપણે ઓળખશું. ચાલો, તો અહીંયા કેટલું મૂલ્ય આપેલું હશે છોકરાઓ? 1, 7 અને 14. આની અંદર આપણને બીજા 2 પોઈન્ટ અહીંયા મળશે, બીજા 2 પોઈન્ટ અહીંયા મળશે. આ મૂલ્ય હશે છોકરાઓ 2, 6, 8 અને 13. હવે જ્યારે છોકરાઓ આપણે ચર્ચા કરીએ છીએ POH માપક્રમની, આજે આપણે ચર્ચા કરવાની છે એ ચર્ચા કોના માટે છે? POH માપક્રમ માટેની છે. તો આજે મને POH મળે છે એ કોના માટે મળ્યું? તો કે એ બેઝની સાપેક્ષમાં મળ્યું. તો અહીંયા કેવું બનશે જરાક જોઈએ આપણે. અહીંયા 1 થી 7 વચ્ચેનું મૂલ્ય બેઝ માટે કહેવાય, અને અહીંયા 7 થી 14 વચ્ચેનું મૂલ્ય એસિડ માટે કહેવાય. આવી રીતે જો આ બેઝનો ભાગ, આ એસિડનો ભાગ. હવે આની અંદર થોડુંક એવું ડિટેલમાં ઉતરીએ તો જે 7 મળે છે એ 7 કોના માટે છે? તો કે આ શુદ્ધ પાણી માટે છે. કોના માટે? શુદ્ધ પાણી. હવે આપણે છોકરાઓ આની જો ચર્ચા કરીએ તો 2 એટલે કોણ? તો કે ભાઈ 2 નો મતલબ થશે પ્રબળ બેઝ. pH માપક્રમ જેવું જ હોય, થોડુંક એવું અલગ આવે, કેમ કે અહીંયા બધું ઊંધું થઈ જાય, અહીંયા ટોટલી વસ્તુ ઉલટાઈ જાય.
કેમ કે આ હું પીઓએચ માપક્રમ લખાવું છું. શું લખાવડાવું છું? પીઓએચ માપક્રમ. આ 6 ની વાત કરીએ તો આને શું કહેવાય છોકરાઓ? તો આને બોલાય નિર્બળ બેઇઝ. આને શું બોલાય? નિર્બળ બેઇઝ. ચાલો હવે હું આ 8 ની વાત કરું તો છોકરાઓ, તો આને બોલશું છોકરાઓ આપણે, આ ભાઈબંધ આપણો કોણ થઈ જવાનો છે? તો કે ભાઈ નિર્બળ એસિડ થઈ જશે. કોણ થઈ જશે? નિર્બળ એસિડ. અને આ 13 ની વાત કરું તો એને બોલવામાં આવશે પ્રબળ એસિડ. આને બોલવામાં આવે છે પ્રબળ એસિડ. પીએચ માપક્રમ કરતા ઉલટાઈ જશે એટલે આને પીઓએચ માપક્રમ તરીકે ઓળખવામાં આવશે. રેડી? ચાલો હવે આ વસ્તુને સમજાવવાની જો આપણે વાત કરીએ તો આ વસ્તુને સમજાવવા માટે આપણે શું કરશું છોકરાઓ? તો કે ભાઈ એના માટે આપણે ઉદાહરણ લેશું. જો ફોર એક્ઝામ્પલ હું અહીંયા પ્રબળ એસિડના ઉદાહરણ તરીકે કોને લેવાનો છું? તો કે અહીંયા આપણે લેશું HCl. અને અહીંયા આપણે છોકરાઓ નિર્બળ એસિડના ઉદાહરણ તરીકે કોને લેવાનું છે? તો કે અહીંયા આપણે લેવાનું છે એસિટિક એસિડ. જો આવી રીતે. એવી જ રીતે આપણે પ્રબળ બેઝની વાત કરશું છોકરાઓ. પ્રબળ બેઇઝ. તો એના ઉદાહરણ તરીકે શું લેવાનું છે? તો કે NaOH. અને નિર્બળ બેઝની જો આપણે વાત કરીએ તો એના માટે કોને લેવાનું છે છોકરાઓ? તો કે ભાઈ નિર્બળ બેઝ માટે લેખશું એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આવી રીતે. જો હવે તો કે ભાઈ હવે આપણે મૂલ્ય નક્કી કરવા છે તો આવી રીતે નક્કી થાય. અહીંયા લખવામાં આવશે pH વત્તા POH એટલે આમનો સરવાળો કેટલો થઈ જશે? તો કે આમનો સરવાળો થઈ જશે 14. હવે હું તમને આના જે મૂલ્ય મળવાના છે એની ચર્ચા કરું. જો આ આપણને થોડુંક નડશે અહીંયા એટલે આને હું સાઈડમાં કરી દઉં છું. જો ધ્યાન રાખજો, આપણે આ તમને થોડુંક શીખડાવું છે. હાલો નીચે લખી નાખું છું. આપણે આવું તો સમજાવેલું છે ગઈ વખતે કે પીએચ અને પીઓએચ નો સરવાળો કરો તો કેટલો જવાબ આવશે? 14. 7 વત્તા 7 બરાબર આપણો જવાબ આવી ગયો 14. 7 વત્તા 7 એટલે આપણો જવાબ કયો આવી ગયો છોકરાઓ? 14. હવે તો અહીંયા છોકરાઓ આપણે શું લેવાનું છે? તો કે પીએચ. અહીંયા આપણે કોનું મૂલ્ય લખવું છે? પીઓએચ. એટલે આપણને પીએચ અને પીઓએચ નો માપક્રમ ખરેખર યાદ આવે. તો હવે અહીંયા જો એસિડની જો હું વાત કરું તો પ્રબળ એસિડ HCl છે એનો pH નો જવાબ આપણને છોકરાઓ 1 થી 2 ની આસપાસ મળતો. બરાબર? તો અહીંયા હું 2 મૂલ્ય લખું છું. ચાલો ને, શું લખું છું? 2. તો હવે જરાક જો pH નું મૂલ્ય 2 હોય તો એના pOH નું મૂલ્ય કેટલું થાય? બોલો. જો 12. તો એનો મતલબ એવો થયો કે પ્રબળ એસિડ માટેનું મૂલ્ય જો પીઓએચ માપક્રમમાં ક્યાં મળવાનું છે આપણને? જો આની નજીક. રેડી? ચાલો નિર્બળ એસિડ હોય છોકરાઓ તો એનો જવાબ લગભગ 6 ની આસપાસ આવે. કેટલો આવે છોકરાઓ? 6 ની આસપાસ કે 5 રાખો, 4 રાખો. ચાલો તો આપણે ફોર એક્ઝામ્પલ કરીને છોકરાઓ અહીંયા હું 5 કરી નાખું છું કે આની pH 5 ની નજીક છે ડેમો તરીકે. તો એના પીઓએચ નું મૂલ્ય કોની નજીક આવશે? 14 માંથી બાદ કરો. બોલો. 9. તો એનો મતલબ આ તમે જરાક જો 8 કરતા મોટું મૂલ્ય પીઓએચ માં શું આવ્યું? નિર્બળ એસિડ. રેડી? તો આવી રીતના આપણને મૂલ્ય મળશે. હવે હું જે દાખલા ગણાવીશ એ બધા પીઓએચ પહેલા મળશે. માની લો કે મને અહીંયા પીઓએચ નું મૂલ્ય 1.5 ની આસપાસ મળ્યું. તો હવે પીએચ નું મૂલ્ય જો, પીએચ નું મૂલ્ય કેટલું થાય? બાદ કરો એને 14 માંથી 12.5. તો હવે તમે પીએચ માપક્રમને યાદ કરો. ત્યાં 14 ની નજીકનો જવાબમાં આપણે શું લખાયું હતું? પ્રબળ બેઝ લખાવરાયું હતું. શું લખાવરાયું હતું? પ્રબળ બેઝ. અહીંયા છોકરાઓ ધારો કે આપણને મૂલ્ય મળે છે 4.5. ચલો ભાઈ અહીંયા મૂલ્ય મને કેટલું મળે છે? પીઓએચ નું 4.5. તો ભાઈ અહીંયા પીએચ નું મૂલ્ય કેટલું મળશે? 9.5. તો પીએચ માપક્રમના યાદ કરશો આપણે એનું મૂલ્ય અહીંયા લખાયું છે જો નિર્બળ બેઝની નજીકમાં.
ટપા પડી ગયા? તો આને POH માપક્રમ કહેવાય, અને પહેલાના લેક્ચરમાં pH માપક્રમ લખાયો હતો. આવી રીતના મૂલ્ય તમે હવે કમ્પેર પણ કરી શકો છો. હવે જે આપણે દાખલા ગણશું છોકરાઓ, એમાં પહેલા કોણ મળશે? પહેલા POH, પછી કોણ મળશે? pH. રેડી? ચાલો લખી નાખો. ચાલો હવે છોકરાઓ ગણનયંત્રનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરીએ આપણે. તો પ્રબળ બેઝને આધારે દાખલાઓ ગણવા છે. પહેલો પ્રશ્ન આપ્યો છે 0.01 મોલારિટી NaOH ના દ્રાવણ માટે pH અને POH મેળવો. તો હવે થોડુંક એવું આપણે ધ્યાનમાં શું રાખશું, તો કે દરેક વખતે સમીકરણ તો લખવું પડે. તો દરેક વખતે આપણે સમીકરણ લખવા જઈએ છોકરાઓ, તો સમીકરણ કેવું આવશે? જો સાંભળો. તો કે ભાઈ અહીંયા મારી પાસે NaOH છે, હું આ NaOH ને ઉપાડીને પાણીમાં નાખું. જોવો જોઈ, આ NaOH ને તમે જેવું પાણીમાં નાખશો એટલે તરત શું બનશે? Na પ્લસ એક્વિયસ વત્તા OH માઇનસ એક્વિયસ. હવે સાંભળો, આ આપણો ભાઈબંધ કેવો છે? તો કે ભાઈ આ આપણો ભાઈબંધ પ્રબળ છે. એક તીરવાળી પ્રક્રિયા આપે. આ એક તીરવાળી પ્રક્રિયાનો મતલબ શું થાય? કે આની સાંદ્રતા 0.01 મોલારિટી છે, તો સામે શું છે? તો કે સામે 0.01 મોલારિટી મળશે, અહીંયા પણ 0.01 મોલારિટી મળશે. હવે આપણે અહીંયા શું કરવામાં આવશે? તો કે ભાઈ અહીંયા હું POH ની વાત કરું તો માઇનસ લોગ OH માઇનસની સાંદ્રતા, એટલે કે માઇનસ 0.01. હાલો ભાઈ, 0.01 છે એનું લોગ ગોતવાનું છે. એટલે આપણે 10⁻² કહેવાય. પછી ઘાત એ જ જવાબ, એને આધારે આનો મને જવાબ કેટલો મળશે? તો કે POH માં તો 2 મળશે. હવે તો કે હવે pH ગોતવાની છે, તો સ્વાભાવિક રીતે 14 માઇનસ POH. અહીંયા મારો જવાબ આવી જશે 14 માઇનસ 2 એટલે કે 12. એટલે કેટલો આવશે? 12. આ મને જવાબ મળ્યો. હજુ આપણે આવા વધારે દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે. હજી એક દાખલો શીખડાવું છું છોકરાઓ. 0.004 મોલારિટી KOH ના દ્રાવણની pH અને POH મેળવો અને POH મેળવો. તો આપણે પેલું સરસ મજાનું જે કામ કરવાનું છે છોકરાઓ, એ કયું છે? તો કે એ હશે એનું સમીકરણ લખવું. ચાલો ભાઈ, KOH ના દ્રાવણને પાણીમાં નાખો એટલે અહીંયા મને આયનીકરણ થઈને શું મળશે? તો કે K પ્લસ એક્વિયસ OH માઇનસ એક્વિયસ. જો આ બે વસ્તુ મળશે, K પ્લસ OH માઇનસ. પણ અહીંયા એક તીરવાળી પ્રક્રિયા થઈ એટલે આપણે આમ લખશું. જો 0.004 એટલે અહીંયા શું આવશે? 0.004 0.004. ચાલો, બંને જગ્યાએ મને આવી રીતના જે છે સાંદ્રતા મળી જશે. તો અહીંયા હું POH નું છોકરાઓ સૂત્ર લખું એકદમ સરસ રીતે. તો માઇનસ લોગ OH માઇનસની સાંદ્રતા એટલે કે માઇનસ લોગ 0.004 આપણો જવાબ આવ્યો. તો એનો લોગ ગોતીને કયો. તો અહીંયા મને POH નો જવાબ મળે છે 2.4. pH ગોતવાની કીધી હોય તો કે તો એના કરતાં પણ સરળ, કેમ કે અહીંયા ખાલી ને ખાલી બાદ બાકી કરવાની થશે. તો અહીંયા હું 14 માંથી 2.4 ને બાદ કરું એટલે pH નો જવાબ ચલો 11.6 મને મળે. હવે બે દાખલા મેં ગણાવ્યા,
બે દાખલા તમારે ગણવાના છે, એટલે આ બધી વસ્તુ આત્મસાત થાય. શું થઈ જાય? આત્મસાત. ઓકે, ચાલો ત્યારે હવે પેલું કામ છોકરાઓ આપણે સરસ મજાનું કરીએ. આનું સમીકરણ લખી નાખીએ. જો તમે KOH નું દ્રાવણ લ્યો અને એને તમે પાણીમાં નાખો, એટલે થોડીક વાર પહેલાં સમજાયું હતું એમ કે પ્લસ એકવીએસ છૂટું પડશે અને OH માઇનસ એકવીએસ છૂટું પડશે. જો હવે અહીંયા કેવું થયું, અહીંયા જરાક સાંદ્રતા જો 0.0005 એટલે કે 0.0005 0.0005 બધી જગ્યાએ મને એક જ સરખી સાંદ્રતા મળે. હવે જો એક જ સરખી સાંદ્રતા મળે ભાઈબંધ, તો એનો મતલબ મારે આનો લોગ જોવાનો છે. તો હવે આપણી પાસે POH નું સૂત્ર ફિક્સ થઈ ગયું છે, માઇનસ લોગ OH માઇનસની સાંદ્રતા. ચાલો ભાઈ, માઇનસ લોગ 0.0005 આના લોગનું મૂલ્ય બોલો જોઈએ કેટલું આવશે? ચલો, તો અહીંયા મારો જવાબ આવી ગયો 3.3. તો હવે હું જો pH ગોતવા જાઉં તો આપણે શું કરશું? 14 માઇનસ POH એટલે કે 14 માંથી તમારે 3.3 ને બાદ કરવાનું છે. બોલો, તો 10.70 આપણો જવાબ આના માટે થયો. હવે એક મિનિટ અહીંયા થોડુંક ધ્યાન રાખો. આ દાખલો થોડોક એવો અગત્યનો રહેશે. આમાં થોડોક એવો ચેન્જીસ આવે છે. આ દાખલાની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આની અંદર થોડોક એવો ચેન્જીસ છે. શું છે? તો કે આજે બેરિયમ હાઇડ્રોક્સાઇડ રહ્યું ને, એ પ્રબળ છે અને આને આપણે પાણીમાં નાખીએ એટલે શું થાય? તો આનું આયનીકરણ સમજવા જેવું છે. જો અહીંયા Ba+2 અને 2OH માઇનસ છૂટું પડશે. શું છૂટું પડશે? 2OH માઇનસ. તો હવે કેવું થયું? તો કે ભાઈ 0.02 મોલારિટી આની લ્યો તો આમાં તો વાંધો નહોતો આવ્યો. જો 0.02 મળ્યો, પણ હવે તો કે હવે અહીંયા 2 ગુણ્યા 0.02 છે, તો આનું સાદરૂપ શું આવી જાય? 0.04 આવી જાય. તો તમારે pH ગોતવા માટે આનો ઉપયોગ કરવાનો છે. તો pH બરાબર શું થશે? માઇનસ લોગ OH માઇનસની સાંદ્રતા અને માઇનસ લોગ 0.04. લાવો જવાબ. તો અહીંયા જવાબ આવશે 1.4. હવે જો હું છોકરાઓ આ જ ભાઈબંધ માટે POH ગોતવા જાઉં તો મારે 14 માંથી pH નું મૂલ્ય બાદ કરવું પડે. તો 14 માઇનસ 1.4 એટલે આનો જવાબ બોલી નાખો દાંત કાઢીને. તો અહીંયા આપણો જવાબ આવશે 12.6. રેડી? તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના જો દાખલા હોય તો આવી રીતે ડાયરેક્ટ ગોતવાના થાય. કેવા ગોતવાના? ડાયરેક્ટ. રેડી? પણ માની લો કે નિર્બળ એસિડ આપેલું છે, નિર્બળ બેઝ આપેલું છે, તો એમનું 100% આયનીકરણ ન થતું હોય, તો આવા સમયે શું કરશું? તો એમાં આપણે આયનીકરણ અચળાંકનું સૂત્ર મેળવવું પડશે. કઈ રીતે શીખવાડું છું. રેડી? આ બે દાખલા પહેલા ગણી લ્યો. હવે આ જગ્યાએ જો છોકરાઓ, હવે આપણે શું કરશું? તો કે ભાઈ હવે આપણને નિર્બળ એસિડની વાત કરેલી છે. શેની વાત કરેલી છે? નિર્બળ એસિડની. તો આપણે પહેલા લખીએ નિર્બળ એસિડ માટે તો કયા કયા નિર્બળ એસિડ આપણી પાસે હશે અને એમના સમીકરણ કયા બનશે ને પહેલા આપણે એ શીખવાનું છે કે ભાઈ આટલા અમારી પાસે નિર્બળ એસિડ છે અને એના સમીકરણ આવી રીતે બને. પછી એમાંથી હું તમને એસિટિક એસિડની સાપેક્ષમાં pH કેમ ગોતવી એ આખું સમજાવું છું. જો હવે નિર્બળ એસિડ કયા કયા આવશે એનું લિસ્ટ લખાવું છું એટલે તમને પ્રશ્ન ન થાય.
એક આવશે HCOOH, બીજું આવશે CH3COOH, ત્રીજું આવશે છોકરાઓ બેન્ઝીન ચક્ર અને એના ઉપર COOH. પણ હવે છોકરાઓ મારે બેન્ઝીન ચક્ર નથી લખવું, તો બેન્ઝીન ચક્રની બદલે તમે શું લખી શકો? C6H5COOH. અને આવું પણ તમારે નથી લખવું તો તમે શું લખી શકો છોકરાઓ? તો કે PHCOOH. આ બધાનો મતલબ એક જ છે. તો હવે પછી આપણે PH ને પ્રિફર કરશું. તો હવે જો મારે ફિનોલ લખવું હોય તો હું એને લખીશ PHOH તરીકે અને એના પછી આવશે HCl. તો આ મારી પાસે 5 જેટલા ઉદાહરણ છે છોકરાઓ. કોના ઉદાહરણ છે? તો કે ભાઈ આ નિર્બળ એસિડના છે. હવે પછી દાખલા ગણવાના થાય તો આપણે આની સાપેક્ષમાં દાખલા ગણશું. રેડી? ચાલો પહેલા નામ લખી નાખીએ. આને આપણે ફોર્મિક એસિડ તરીકે દર્શાવશું. જો આને શું કહેવાય? ફોર્મિક એસિડ. આને એસિટિક એસિડ તરીકે દર્શાવશું. ચલો આ આવશે એસિટિક એસિડ. આ ત્રણને ભેગા કરીને બોલવામાં આવે છે બેન્ઝોઇક એસિડ. આ બધાને શું બોલવામાં આવે છે? બેન્ઝોઇક એસિડ. આને બોલવામાં આવશે ફિનોલ. શું બોલવામાં આવશે? ફિનોલ. અને આને બોલવામાં આવશે હાઇડ્રોજન સાયનાઇડ. આને બોલવામાં આવશે હાઇડ્રોજન સાયનાઇડ. હવે એક વસ્તુ આપણે બધા જ ધ્યાનમાં રાખશું કે આ બધા નિર્બળ એસિડ અને બેઝ હોય ને છોકરાઓ, તો એ નિર્બળ એસિડ અને બેઝનો મતલબ આવો થાય. સાંભળજો, હું નિર્બળ એસિડ અને બેઝ ગમે ત્યારે શબ્દ વાપરતો હોય ને છોકરાઓ, તો એનો મતલબ એવો થશે આમાં 2 થી 3% આયનીકરણ થાય. જ્યારે 2 થી 3% આયનીકરણ થતું હોય એટલે તરત જ તમારે યાદ રાખવાનું અહીંયા 2 તીરવાળી પ્રક્રિયા આવશે. તો આ તમે અમુક પોઈન્ટને ધ્યાનમાં રાખજો. આવી 2 તીરવાળી પ્રક્રિયા આવતી હોય છોકરાઓ, તો એને આધારે આપણે સંતુલન સ્થાપવું પડે અને જ્યાં સંતુલન આવે અહીંયા સંતુલન અચળાંક આવે. તો હવે આ બધાના આપણે રાસાયણિક સમીકરણ એના નામ સાથે લખશું. રેડી? ચાલો પહેલા હું સમજાવું છું. જો આપણે ફોર્મિક એસિડ લઈએ અને એને પાણીમાં ઉમેરીએ છોકરાઓ, તો અહીંયા તરત જ મને 2 તીરવાળી પ્રક્રિયા મળશે. આ હાઇડ્રોજન આયન જે રહ્યો એ પાણીમાં તમે ઉમેરો એટલે એમાંથી બનશે H3O+ અને આમાં વધેલો ઘટેલો આયન કયો આવશે? HCOO-. આના નામ લખવા પડે. આ જ્યારે સમીકરણ લખો ને નિર્બળ એસિડ, નીચે નામ લખવા પડે. તો એ જે નામની વાત કરીએ ને એટલે તમે ખાસ સાંભળજો. આનું નામ તો મેં તમને લખાવી દીધું છે કે ભાઈ આનું નામ તો શું હતું? ફોર્મિક એસિડ. જો આનું નામ શું હતું? ફોર્મિક એસિડ તરીકે આપણે આને દર્શાવેલું છે. આને દર્શાવશું ફોર્મેટ આયન તરીકે. બરોબર? આને શેના તરીકે દર્શાવશું આપણે? તો કે ભાઈ આને દર્શાવવાનું છે ફોર્મેટ આયન તરીકે. જો આનું પહેલાનું સમીકરણ આવું બન્યું. હવે બધાનું સમીકરણ આવું જ બનશે. બધામાંથી તમારે હાઇડ્રોજનને ગોતી લેવાનો છે. ચલો બીજા નંબરે કોણ આવશે? તો કે ભાઈ બીજા નંબરે એસિટિક એસિડ આવશે. સાંભળો, હવે હું આ એસિટિક એસિડની જો વાત કરું છોકરાઓ, તો એમાં શું થયું? તો કે ભાઈ આ હાઇડ્રોજન જે છે એ પાણીમાં તમે એનો ઉમેરો કરો તો અહીંયા આવી જાય H3O+ વત્તા આવી જાય CH3COO-. શું આવી જાય? CH3COO-. તો આ હતું કોણ? તો કે જો આ હતું એસિટિક એસિડ. જો છોકરાઓ, આ હતું એસિટિક એસિડ. પણ એમાંથી જ્યારે તમે આયન બનાવો ને એટલે એમાં એટ પ્રત્યે લાગે, એનો એસ્ટરનો ક્ષાર બોલાય. આનું નામ છે એસિટેટ આયન. જો ભાઈ આને શેના તરીકે દર્શાવવામાં આવે છે?
આને એસિટેટ આયન તરીકે દર્શાવવામાં આવે છે. થોડુંક વ્યવસ્થિત ધ્યાન રાખો, ભલે ને આપણને આવડી જતું, થોડુંક એવું ધ્યાન રાખવાનું રાખો જેથી આપણને દરેક વસ્તુ વ્યવસ્થિત સમજાય અને આ દરેક વસ્તુને આપણે આત્મસાત કરી શકીએ. અહીંયા જો આ હાઇડ્રોજનની જો હું વાત કરું તો એ પાણીમાં આવશે, તો એના કારણે શું બનશે છોકરાઓ? તો કે જો દરેક વખતે H3O+ કન્ફર્મ છે, અહીંયા જે આયન આવે છે ને PHCOO-, તો આ કોણ થયું? તો કે ભાઈ આ થયું બેન્ઝોઇક એસિડ. આ કોણ થયું? આ થયું બેન્ઝોઇક એસિડ. આને બોલવામાં આવશે બેન્ઝોએટ આયન. આને શું બોલાય? બેન્ઝોએટ આયન બોલાય. ચાલો, એ જ રીતે ફિનોલની વાત કરીએ. હવે જો ફિનોલમાં નામકરણ અલગ રીતે થાય છે. ફિનોલમાં નામકરણ અલગ રીતે થાય. કેમ? તો કે જો આ હાઇડ્રોજનની હું વાત કરું તો હાઇડ્રોજનને તો આપણે પાણીમાં નાખી દીધો, એટલે એમાંથી બની ગયું H3O+, અને અહીંયા શું આવી ગયું? તો કે અહીંયા આવી ગયું છોકરાઓ PHO-. શું આવી ગયું? PHO-. તો આ ફિનોલમાંથી જે નિપજ બની ને એ જો એ એસિડ નહોતો, એટલે એમાં એટ પ્રત્યય ન લાગે, એમાં પ્રત્યય લાગશે ફિનોક્સાઇડ આયન. એમાં આપણને પ્રત્યય કયો લાગવાનો છે? ફિનોક્સાઇડ આયન જે છે એ ફિનોક્સાઇડ આયન પ્રત્યય લાગશે. રેડી? ચલો, અને છેલ્લું HCl ની વાત કરીએ. હવે HCl ને જો આપણે છોકરાઓ પાણીમાં નાખવામાં આવે તો એમાંથી કઈ રીતે નિપજ મળશે? તો કે આ હાઇડ્રોજન ઉડતો 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 છેક આ પાણી સુધી પહોંચી જશે, એટલે એના કારણે અહીંયા શું થયું? અહીંયા H3O+ અને અહીંયા Cn- બન્યું. હવે જો આનું આપણે નામ લખવા જઈએ તો આનું નામ તો આપણને આવડી ગયું, બાજુમાં લખ્યું જ છે હાઇડ્રોજન સાયનાઇડ. પણ એમાંથી અહીંયા જે નિપજ બને છે એને બોલવાનું છે સાયનાઇડ આયન. એમાંથી આ જે નિપજ બની એને સાયનાઇડ આયન તરીકે દર્શાવશું. તો હવે પછી જ્યારે આ દરેક પ્રકારના ઘટકોની વાત કરવામાં આવે તો એમાં આટલા સમીકરણની આપણે ચર્ચા કરવાની છે. આને વ્યવસ્થિત રીતે લખી લ્યો, ત્યાર પછી આપણે એના સૂત્રની સાબિતી કરીએ. હવે આમાંથી આપણે કોઈ એક ઉદાહરણ છે ને માનાંક તરીકે લઈએ, એનું સૂત્ર કઈ રીતે આવશે એ સમજીએ. તો અહીંયા આપણે નિર્બળ એસિડ તરીકે કોને લેવાનું છે? તો કે ભાઈ નિર્બળ એસિડ તરીકે મારે એસિટિક એસિડનું તમને આયનીકરણ સમજાવવું છે. જો હું શું કરવાનો છું સાંભળજો. CH3COOH વત્તા H2O. હવે જો આ બે તીરવાળી પ્રક્રિયા થશે. થોડીક વાર પહેલા આપણે સમજાયું કે આ હાઇડ્રોજન પાણીમાં ઉમેરો થાય એટલે અહીંયા મળી જવાનું છે H3O+ વત્તા અહીંયા મળી જવાનું છે CH3COO-. આવી રીતે. હવે તો કે હવે છોકરાઓ આપણે ખાસ કરીને શું કરશું? તો કે હવે આપણે છોકરાઓ ખાસ કરીને આના પહેલા નામની વાત કરીએ. તો કે આને આપણે એસિટિક એસિડ તરીકે દર્શાવતા. જો આને હું શેના તરીકે દર્શાવતો? એસિટિક એસિડ. આની જો આપણે વાત કરીએ તો આને બોલવામાં આવે છે એસિટેટ આયન. આને બોલવામાં આવે છે એસિટેટ આયન. હવે તો કે હવે છોકરાઓ જ્યારે આપણે શરૂઆતની વાત કરીએ, શરૂઆત સાંભળજો. તો શરૂઆતમાં મેં એસિટિક એસિડનો એક અણુ લીધો છે. પાણી દરેક વખતે અચળ રહેશે, એની સાંદ્રતામાં ફેરફાર થતો નથી. આ બે જગ્યાએ મને 0 મળ્યું, કારણ કે શરૂઆતમાં જ્યારે હું આયનીકરણની વાત કરું, પ્રક્રિયકો હોય, નિપજ હોતા નથી. હવે જો હું આ જ પ્રક્રિયાને સંતુલને લઈ જાઉં
તો આ પ્રક્રિયાનું છોકરાઓ સંતુલન આવી રીતે થાય કે સંતુલને હવે આ ઘટક કેટલો છૂટો પડ્યો હશે તો એને બોલવામાં આવે છે આયનીકરણ અંશ અથવા બોલવામાં આવે છે વિયોજન અંશ. જેને હું આલ્ફા અથવા એક્સ વડે દર્શાવી શકું. તો હવે આનું મને મૂલ્ય મળશે આલ્ફા જેટલું પાણીને હું અચળ ધારી લઉં છું. આપણે રાસાયણિક પ્રક્રિયા વખતે એક્સ લેતા હતા, હવે પછી આલ્ફા લેશું. સંજ્ઞા ખાલી બદલાવી છે, મતલબ ઈનો ઈ. અહીંયા શું આવી ગયું છોકરાઓ? અહીંયા આવી ગયું 1 - આલ્ફા. હવે તમે આ જ વસ્તુની સાંદ્રતા ગોતો. ચાલો, તો સંતુલને સાંદ્રતા શું મળશે? તો સંતુલને સાંદ્રતા માટે આખા સમીકરણને આપણે કોન્સન્ટ્રેશન સી વડે ગુણી નાખશું. આવી રીતે જો, અહીંયા આલ્ફા ઇન્ટુ સી, અહીંયા આલ્ફા ઇન્ટુ સી, આવી રીતે જો. તો હવે ભાઈ અહીંયા આપણે સંતુલનના નિયમ પ્રમાણે શું કરશું? તો કે હું સંતુલનના નિયમ પ્રમાણે પહેલા કે ઈ દર્શાવીશ, એટલે કે નિપજની સાંદ્રતા H3O પ્લસ નિપજની સાંદ્રતા CH3COO માઇનસ ભાંગાકારમાં આવશે છોકરાઓ CH3COOH અને પાણીની સાંદ્રતા. પણ હવે પછી આપણે આમ વિચારવા જઈએ, જોવા જઈએ તો પાણીની સાંદ્રતા આપણે દર વખતે અચળ જ લેવાના છીએ. તો હવે હું કે ઈ અને પાણીની સાંદ્રતાનો ગુણાકાર કરું, બંને અચળ વસ્તુને ભેગી કરવામાં આવે તો મને એના બદલે નવો અચળાંક મળશે કે એ, જ્યાં એ ફોર એસિડ આપણે લેવાનું છે. શું લેવાનું છે? જ્યાં એ ફોર એસિડ. તો આને છોકરાઓ બોલવામાં આવશે એસિડ માટેનો આયનીકરણ અચળાંક. શું બોલવામાં આવશે? એસિડ માટેનો આયનીકરણ અચળાંક. રેડી? તો હવે પછી જરાક જોવો જોઈએ, ઓલ ઓવર આપણે વિચારવા જઈએ તો આપણને કે એનું સૂત્ર શું મળી ગયું છોકરાઓ? તો કે ભાઈ કે એનું સૂત્ર મળી ગયું H3O પ્લસ ઇન્ટુ CH3COO માઇનસ અને ભાંગાકારમાં આવી જશે એસિટિક એસિડની સાંદ્રતા. ચલો ભાઈ, અહીંયા ભાંગાકારમાં શું આવી જશે? એસિટિક એસિડની સાંદ્રતા. હવે આ આપણે માત્ર ને માત્ર સૂત્ર સાબિત કર્યું. આને આધારે કોઈ માહિતી મળશે કે જે આપણે જાણવી જરૂરી છે? તો કે હા. હવે અહીંયા તમે એસિડ જેટલો પ્રબળ લેશો કે નહીં, એટલું જ એનું આયનીકરણ થશે અને એટલો જ આ હાઇડ્રોનિયમ આયન છૂટો પડશે. તો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાનો આધાર હવે આ કે એના મૂલ્ય ઉપર પણ રહેશે. તો ઇનડાયરેક્ટલી કેવું હોય તો આવું કહી શકાય કે H3O પ્લસની સાંદ્રતા અને કે એ વચ્ચે આવી રીતનો સંબંધ છે. રેડી? તો હવે આપણે બે વાક્ય લખવા હોય તો લખી શકાય. જેમ કે એનું મૂલ્ય વધુ, પ્રબળ એસિડ, મતલબ નિર્બળની અંદર પ્રબળ એસિડ. અને બીજું વાક્ય કે જેમ કે એનું મૂલ્ય ઓછું, જેમ કે એનું મૂલ્ય ઓછું, નિર્બળ એસિડ. તો આ સાપેક્ષની અંદર પ્રબળ અને નિર્બળ એસિડની આપણે ચર્ચા કરવી હોય તો એના માટે આ આપણને એક સરસ મજાનું જે છે એ મૂલ્ય આમના દ્વારા મળશે. જો આટલી વસ્તુ જે છે એ હું MCQ માટે યાદ રાખીશ કે એના મૂલ્યને આધારે જો તમને એસિડની પ્રબળતા પૂછવામાં આવે તો આવું બોલી શકાય.
રેડી? તો આજ માટે આપણે માત્ર ને માત્ર સૂત્રની સાબિતી કરી છે. આના દાખલા કેમ ગણવા એ હું તમને બે રીતે શીખડાવીશ, લોંગ મેથડ, શોર્ટ મેથડ. રેડી? પછી તમને શોર્ટ મેથડમાં મજા આવશે. લખી નાખો ચાલો.